Namaste, Shusha. Welcome, students, to the online teaching session of Principles of Marketing, BBA SEM 3, Saurashtra University. I'm Professor Ebin Varghese from Sri Shusha College of Commerce Management and Computer Education. તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું for this online session. So આ આખા વર્ષની અંદર હું પ્રોફેસર તમારો પ્રિન્સિપલ ઓફ માર્કેટિંગ વિશે લેવાનો છું. So let us start. So જ્યારે પણ આપણને મનમાં માર્કેટિંગ આવે છે તો માર્કેટિંગ એટલે શું? તો માર્કેટિંગ ઇઝ ઓફન કન્ફ્યુઝડ વિથ એડવર્ટાઇઝિંગ. હવે માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ ને કન્ફ્યુઝ તમે કેવી રીતે કરી શકો છો? Because advertising is what can we say as one of the subsets or functions of marketing. Marketing એક entire science છે, એક આખી સ્ટ્રીમ જે કહેવાય છે. હવે માર્કેટિંગ ની અંદર કરીએ છીએ શું બેટા? તો માર્કેટિંગ ની અંદર ખાલી એક જ ગોલ્ડન વર્ડ કરીએ છીએ જેને કહેવાય નીડ સેટિસ્ફેક્શન. નીડ સેટિસ્ફેક્શન એટલે શું? નીડ સેટિસ્ફેક્શન નો મતલબ થાય કે આપણે કોઈ પણ કસ્ટમર કન્ઝ્યુમરની નીડ સેટિસ્ફાય કરીએ બાય ક્રિએટિંગ સમથિંગ, આઈધર ઓફરિંગ, એક્સચેન્જિંગ. આ બધા ફંક્શન્સ જ્યારે પણ આપણે કરતા હોય ત્યારે આપણે માર્કેટિંગ કર્યું કહેવાય છે. હવે આ માર્કેટિંગના કામની અંદર આપણે કયા કયા એસ્પેક્ટ્સ માઇન્ડમાં રાખીએ છીએ? તો માર્કેટિંગની અંદર સૌથી પહેલા આપણે વોટ ઇઝ માર્કેટિંગ? ટુ અન્ડરસ્ટેન્ડ માર્કેટિંગ વી મસ્ટ નો વોટ ઇઝ નીડ, વોટ ઇઝ વોન્ટ, વોટ ઇઝ ડિમાન્ડ. તો નીડ એટલે શું કહેવાય? નીડ એટલે આંતરિક જરૂરિયાત કહેવાય, ઇન્ટરનલ રિક્વાયરમેન્ટ વિધાઉટ વિચ વી કેનોટ લિવ, જેના વગર આપણે જીવી ન શકાય. કોના વગર જીવી ન શકાય આપણે? તો આપણને ખબર છે ખોરાક છે, પાણી છે, ઘર છે, હાઉસિંગ છે. These are all factors without which we cannot live. But when we require all these things, આપણે શું જોઈએ છે? એ ડેફિશિયન્સી ને શું કરવી પડે? આપણે એ ડેફિશિયન્સી ને આપણે પૂર્ણ કરવી પડે. We have to complete this deficiency. Hence, marketing comprises of need. Want means specific type of need. Demand. Demand નો મતલબ શું? Need or want plus willing to purchase plus purchasing power. આ ત્રણ વસ્તુ ભેગા મળીને ડિમાન્ડ ક્રિએટ કરે છે. એટલે નીડ પણ હોવી જોઈએ, પ્લસ પર્ચેસિંગ પાવર પણ હોવી જોઈએ, ખરીદવાની તાકાત પણ હોવી જોઈએ, પ્લસ ડિઝાયર ટુ પરચેસ, ઈચ્છા હોવી જોઈએ જેના કારણે આપણે પરચેસ કરી શકાય. તો ડેફિનેટલી આપણે શું કહેવાય? ડિમાન્ડ ક્રિએટ થાય છે. આ 21st સેન્ચુરી ઇઝ ધ વર્લ્ડ ઓફ માર્કેટિંગ. આપણે પ્રોડક્શન કરતા હોય તે ફોકસિંગ વધારે માર્કેટિંગનું વધારે કરીએ છીએ. આપણી આજુબાજુ જે પણ આપણે બ્રાન્ડ્સ જોઈએ છે, લેબલ્સ આપણે જોઈએ છે, પોસ્ટર્સ જોઈએ, હોર્ડિંગ જોઈએ, લોકો જોઈએ છે જે એકબીજાને માર્કેટ કરે છે, આ બધી વસ્તુ આપણે માર્કેટિંગ આવે છે. So as you can see on slide, what is written that this is an online initiative for principles of marketing, BBA third. Sorry, I should edit it. It is BBA third, and we are discussing these principles. Now, moving on to next topic, that what are we going to learn today? We are going to understand what is the concept of modern marketing. Now, what is modern marketing? Previously, we used to run on a system which is what we call as a barter system. Barter system, barter પદ્ધતિ આપણે નાનપણમાં શીખી ગયા છે. તો barter પદ્ધતિ એટલે શું કહેવાય? barter પદ્ધતિ એક એવી પદ્ધતિ કહેવાય જેના કારણે તમે એક વસ્તુ બીજા વ્યક્તિને આપીને એની બદલે કોઈ સામાન્ય મૂલ્ય એટલે શું? એ જે બે વ્યક્તિ નક્કી કરે છે એ આપી શકે. જેમ કે કોઈ વ્યક્તિના ખેતરમાં કામ કરે તો કે હું તમને બે થેલી ઘઉં તમને આપીશ, તમારે 3 કલાકનું કામ મારે કરવાનું. હવે આ પ્રકારની પદ્ધતિની અંદર બંને પાર્ટી જ્યારે એગ્રી થાય ત્યારે જ કામ થઈ શકે છે. So this ancient technique of exchange that was considered to be barter, ત્યાંથી લઈને આજની તારીખમાં જે આપણે મોડર્ન ડે પેમેન્ટ્સ, યુપીઆઈ, ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન શોપિંગ, ઇન્સ્ટન્ટ ડિલિવરી, આ બધા એસ્પેક્ટ જ્યારે પણ આપણે કરતા હોય ત્યારે આપણે અત્યારે માર્કેટિંગના દુનિયામાં લગભગ ડાયનામિઝમ ચાલે છે. So what is the introduction to modern marketing that we can have? To understand modern marketing, we must learn about the guru of modern marketing, who is Philip Kotler. Philip Kotler is a professor like me who has written many books, and he has been researching this marketing field for the past 30 to 40 years. 30 થી 40 વર્ષથી અત્યારે આ વ્યક્તિ અત્યારે માર્કેટિંગ કરે છે. The marketing concept is a management orientation. Now, what is a management orientation? Management orientation નો મતલબ થાય કે મેનેજમેન્ટનો દ્રષ્ટિકોણ થાય છે. મેનેજમેન્ટ એ તરફ વિચારે છે કે અમારે વિચારવું શું છે? અમારે અમારા કસ્ટમર્સની કે અમારા કન્ઝ્યુમર્સની નીડ અને વોન્ટને ફૂલફિલ કરવી છે, સેટિસ્ફાઈ કરવી છે. અને શું ડિટરમાઇન કરવું છે? એ રીતે ડિટરમાઇન કરવું છે જેના કારણે અમારા ટાર્ગેટેડ એટલે શું? ફોર એક્ઝામ્પલ, આજકાલ આપણે લેટ અસ ટેક એન એક્ઝામ્પલ ઓફ કોક. તો કોક અને પેપ્સી કોને ડાયરેક્ટેડ હોય છે? યુથ, જે 18 થી લઈને 35 ની એજ કેટેગરીની અંદર હોય. હવે એ વ્યક્તિને ડાયરેક્ટ થાય છે. ડાયરેક્શનથી ફાયદો શું છે? ડાયરેક્શનથી ફાયદો છે કે એની પ્રોડક્ટ્સ વધારે સેલ થાય છે. ફર્સ્ટ સ્ટેપ ઇઝ ડિટર્મિનેશન ઓફ નીડ્સ એન્ડ વોન્ટ્સ. નીડ અને વોન્ટ ડિટરમાઇન કરું ઓફ ટાર્ગેટ માર્કેટ. ટાર્ગેટ માર્કેટ એટલે શું? ટાર્ગેટ માર્કેટનો મતલબ થાય રિક્વાયર્ડ માર્કેટ. And to deliver, what to deliver? Deliver the required, the desired satisfaction.
ડિઝાયર્ડ સેટિસ્ફેક્શન શું? ડિઝાયર્ડ સેટિસ્ફેક્શન એટલે જે આપણે વસ્તુ ઈચ્છીએ છીએ, જે સંતુષ્ટિ આપણે ઈચ્છીએ, મોર ઇફેક્ટિવલી એન્ડ એફિશિયન્ટલી, વધારે અસરકારક રૂપે અને વધારે સક્ષમ રૂપે. કોની સરખામણીમાં? આપણા કોમ્પિટિટર્સની સરખામણીમાં વધારે એફિશિયન્ટલી આપણે સેટિસ્ફાય કરી શકાય છે. So marketing concept is a management orientation. Management orientation મતલબ શું? It is a management philosophy. Management આ રીતે વિચારે છે that holds the key task of organization, which is to determine the needs and wants of the target markets and to deliver the desired satisfaction more effectively and more efficiently. પણ કોની સરખામણીમાં more effectively and more efficiently? પોતાના competitors ની સરખામણી. The next is that we can learn is the second definition, that marketing concept is what we call as a philosophy. Philosophy નો મતલબ થાય વિચારશૈલી થાય છે. Apply to the operation of the entire business. જે આખે આખા business ની operation ઉપર આપણે કામ કરે. To which the two words that we can learn is who is a customer and who is a consumer. First of all, a consumer is the final user of the product. A consumer can be a customer cannot be a consumer. બરોબર? These are the terms which are interchangeably mixed, which can be understood or argued in depth. હવે ઈ કસ્ટમર અને કન્ઝ્યુમર જે કહેવાય છે, બિઝનેસ ટુ વિચ કસ્ટમર ઇઝ એની પર્સન who can view, who can purchase on behalf of anyone. So customer and consumers need will be uppermost importance, જે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ રાખે છે. These needs, આ બધી જરૂરિયાતો શું રાખશે? These needs will govern the separate planning of each function. જે એક એક પ્લાનિંગ નો ફંક્શન ને ગવર્ન કરશે of the business as well as the overall plan. સંપૂર્ણ પ્લાન aimed at achieving its predetermined profit objective. જે પહેલાથી નક્કી કરેલા પ્રોફિટ ઓબ્જેક્ટિવ ને પ્રાપ્ત કરી શકે છે. This definition is what we call as Arthur filter. Now, these are some points that we must learn. First thing is that customer is the king. We must first of all identify the needs and wants of the king. We are here to produce not what we want, not what we can sell. પણ શું જોઈએ છે આપણે? એવી વસ્તુ જોઈએ છે what people want, જે લોકોને જોઈએ છે, જે લોકો યુઝ કરી શકે, જે લોકો યુટિલાઇઝ કરીને સેટિસ્ફેક્શન ઓબ્ટેન કરી શકે. The third important point that is written is that a customer is not dependent on us. કોઈ પણ કસ્ટમર આપણી ઉપર ડિપેન્ડન્ટ નથી બનતા, પણ કોની ઉપર ડિપેન્ડન્ટ બને છે? We are dependent on him. Why we are dependent on him? Because we want revenue. By selling these products, આ બધી products અને requirements આપણે સેલ કરીને આપણે શું obtain કરવાની ટ્રાય કરીએ છીએ? Maximum revenue obtain કરવાની ટ્રાય કરીએ છીએ, maximum profitability obtain કરવાની ટ્રાય કરીએ છીએ. But a profitability ની સાથે value satisfaction ના કારણે there is an increase in goodwill of the value of the firm. કોઈ પણ ફર્મ ની પગડી શું થાય છે? પાઘડી શું થાય? ઇન્ક્રીઝ થાય છે. હવે કસ્ટમર કયો વ્યક્તિ કહેવાય? A customer is a person who brings us his wants. કોઈ પણ કસ્ટમર એક એવો વ્યક્તિ કહેવાય જે પોતા આપણી જરૂરિયાતો એને લાવે. It is our job, આપણી જોબ કહેવાય, આપણો જોબ કહેવાય. શું કરવું? It is our job to handle them profitably. આપણો જોબ શું છે? એને પ્રોફિટેબલી આપણે હેન્ડલ કરવું and to ourselves, આપણી જાતને અને એમના જાતને. Now, કોઈ પણ એક વ્યક્તિ, કોઈ પણ એક કસ્ટમર શું કહેવાય? આપણા વર્કનું ઇન્ટરપ્શન નો કહેવાય. ઇન્ટરપ્શન એટલે શું કહેવાય? ઇન્ટરપ્શન એટલે નડતર નો કહેવાય. આપણા કામનું કાર્ય એ છે. આપણે કામ શું કામ કરીએ છીએ? કેમ કે કસ્ટમરની જરૂર છે. જેમ કે કોઈ પણ કંપની કેમ પ્રોડક્શન કરે છે? કેમ કે એના કસ્ટમર ડિમાન્ડ કરે છે. જો કસ્ટમર ડિમાન્ડ કરે તો જ એ પ્રોડક્શન કરી શકે. જો કસ્ટમર ડિમાન્ડ ન કરે તો પ્રોડક્શન કરી શકે. Now, we are not doing a favor by serving him. આપણે કોઈ ફેવર નથી કરતા by serving him. He is doing us a favor by giving us the opportunity to do so. આપણને એ ફેવર કરે છે કે આપણને તક આપીને જે ઓપોર્ચ્યુનિટી આપણને આપે છે. This is a brief explanation of what is a target market. No company can operate in every market or satisfy every need. કોઈ પણ કંપની બધા માર્કેટની અંદર ઓપરેટ ન કરી શકે છે અને બધી નીડ સેટિસ્ફાય ન કરી શકે. Company can do best when they define the target market. કંપની શું કરી શકે? બેસ્ટ શું કરી શકે? જ્યારે ટાર્ગેટ માર્કેટ કેરફુલી ડિફાઇન કરે and prepare a well planned marketing program. જે વ્યવસ્થિત પ્લાન માર્કેટિંગ પ્રોગ્રામ જે એક કોઈ પણ એક કસ્ટમરને પોતાના પ્રોડક્ટની સાથે એક વેલ્યુ પણ ડિલિવર કરે. વેલ્યુ એટલે શું કહેવાય? વેલ્યુ એટલે બેનિફિટ કહેવાય છે, મૂલ્ય કહેવાય. જેના કારણે કોઈ પણ કસ્ટમર શું ઓબ્ટેન કરે છે? સેટિસ્ફેક્શન. સેટિસ્ફેક્શન થશે તો ડેફિનેટ નેક્સ્ટ ટાઈમ શું કરશે? રીપર્ચેસ કરશે. રીપર્ચેસ કરશે એટલે કંપનીની રેવન્યુ વધી. એટલે what is the basic objective of marketing? Apart from need satisfaction, the person also wants what? The person also wants the value that is being delivered to the individual. જેના કારણે કંપનીની પ્રોફિટેબિલિટી વધે છે. કંપનીની પ્રોફિટેબિલિટી વધશે, કંપની would be enjoying good profits, would be providing good salaries to marketing. Please understand that marketing is a very creative job. જ્યારે પણ ક્રિએટિવ નો મતલબ શું થાય? કે નવીનતા વિચારવું પડે, કંઈક સકારાત્મક વિચારવું પડે. જેમ કે કોઈ પણ કસ્ટમર thousands of queries પૂછી શકે. હવે દરેક ક્વેરીઝ ને હેન્ડલ કેવી રીતે કરવું અને ડાયરેક્ટ કેવી રીતે કરવું, આ બધી વસ્તુને જાણીને તમે ટાર્ગેટ માર્કેટ ઉપર ફોકસ કરી શકો. નો કંપની કેન ઓપરેટ ઇન એવરી માર્કેટ. કોઈ પણ કંપની કોઈ પણ બધા માર્કેટની અંદર ઓપરેટ ન કરી શકે એન્ડ સેટિસ્ફાય એવરી નીડ.
Companies can do best when they define the target market. Company શું કરી શકે? સૌથી બેસ્ટ ડિફાઇન થઈ શકે when they define the target market carefully and prepare a well planned marketing program. Well planned marketing program નો મતલબ થાય વ્યવસ્થિત આયોજિત માર્કેટિંગ પ્રોગ્રામ. એક એવો પ્રોગ્રામ જે કંપનીની બધી નીડ્સ શું કરે? સેટિસ્ફાઈ કરી શકે. Second, third point that I want to discuss is customer orientation. Now, what do you mean by customer orientation? Customer orientation means thinking according to the requirements of the customer. Now, what is the requirement of the customer? Need satisfaction. But there are some steps involved in need satisfaction. Now, what are the steps involved in need satisfaction? The steps involved in need satisfaction is that all attentions to customers, attention to customers, every possible attempt is made to ascertain. Now, what is ascertain? Ascertain means to divide and classify. Ascertain and satisfy customers need. બધી customer need ની satisfy કરવાની જરૂર પડે છે. The thing that is to be remembered is that customer is the center of modern marketing. Customer શું કહેવાય? બધા modern marketing નું center કરાય, around which all business activities cluster. જેની આજુબાજુ બધી business ની activity શું કરે છે? ફેલાઈ રહી છે. For effective customer orientation, અસરકારક customer orientation, the firm is to decide. firm ને શું decide કરવાની છે? ત્રણ વસ્તુ. Firstly, basic કઈ customer ની need છે? Basic કઈ customer ની need છે જે satisfy કરી શકે. Secondly, the market segments it can serve better taking into account. Now, what is a segment? Segment is a part of homogeneous market. Homogeneous market નો part બનવું એટલે શું? જેમ કે chocolates. Chocolate is a market. Chocolate નો એક segment આપણે કહીએ તો milk based chocolates કે dark chocolates તો એ આખો segment બની જાય છે. Shampoo basically hard detergents કહેવાય છે જે અઘરા મઘરા dirt ને wash કરી દે છે. પણ તમે શેમ્પૂમાં તમે સમજી શકો કે કેટલા અલગ અલગ પ્રકારના ક્લાસિફિકેશન હોય છે. કેટલા અલગ અલગ પ્રકારના ક્લાસિફિકેશન હોય તો આપણે કહી શકાય હાર્ડ શેમ્પુ હોય છે, પછી સ્પ્લિટ એન્ડ્સ માટે શેમ્પુ હોય છે, ડ્રાય સ્કેલ્પ માટે શેમ્પુ હોય છે, પછી ડેન્ડ્રફ માટે શેમ્પુ હોય છે, લોંગ હેર્સ માટે શેમ્પુ હોય છે, શોર્ટ હેર્સ માટે શેમ્પુ હોય છે, ઓઇલી વાળ માટે શેમ્પુ હોય છે. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ ડેપ્થ ઓફ ડિવિઝન્સ in which shampoos can be divided. Thirdly, the shape, color, size, design. Shape કહેવાય, કલર કહેવાય, સાઇઝ કહેવાય, ડિઝાઇન કહેવાય and varieties of the product જે સેટિસ્ફાઈ કરી શકે છે. એટલે માર્કેટિંગ શું કરે છે? માર્કેટિંગ આ બધા પ્રોગ્રામ્સ ને ભેગા કરીને એક વેલ્યુ ડિફરન્શિએટેડ ઓફરિંગ પ્રેઝન્ટ કરે જે પોતાના કસ્ટમર્સ ને શું કરી શકે? સેટિસ્ફાઈ કરી શકે. Finally, consumer research. Now, what is the research? Research is understanding what the customer wants and delivering this information to the producer. Technically, research is a journey. Research એક જર્ની કહેવાય. પણ ક્યાંથી કઈ જર્ની જાય છે? જર્ની from unknown to known. Now, what is unknown? We don't know what customer wants. We don't know how we can satisfy. We don't know what kind of offering he wants. But to undertake that journey, one must deliver what a firm's offering to the final customer. પણ એ information system કોણ establish કરે છે? તો marketing research establish કરે. Finally, consumer research is undertaken on a wider scale. મોટા સ્કેલ ઉપર undertake થાય છે. By the firm to study the new and changing needs. નવા અને changing needs satisfy કરાય જેના કારણે ફર્મ શું કરી શકે? ફર્મ ડેફિનેટલી મીટ કરી શકે, ફર્મ ડેફિનેટલી ફાઇનલી કોપ અપ કરી શકે આ બધી રિક્વાયરમેન્ટ્સ અને આ બધી ટર્મ્સની સાથે. What is an integrated marketing? To understand integrated marketing, we must see at the points that are given in the slide. The points that are given in slide is that it means that there should be a close coordination. એક બહુ જોડાયેલું સંકલન હોવું જોઈએ and unity. કોની વચ્ચે યુનિટી હોવી જોઈએ? among various functions of marketing. અલગ અલગ various functions of marketing કહેવાય. among various departments કહેવાય for company. all the department in an organization recognize the importance of buyer. કોઈ પણ વ્યક્તિ શું કરે? બાયર નું ઇમ્પોર્ટન્સ રેકગ્નાઇઝ કરે છે. હવે બાયર નું ઇમ્પોર્ટન્સ રેકગ્નાઇઝ કરવાથી ફાયદો શું છે? બાયર ની રિક્વાયરમેન્ટ્સ ની આઈડિયા આપે છે. બાયર ને લોંગર ટર્મ સેટિસ્ફેક્શન કેવી રીતે પ્રોવાઈડ કરી શકાય? બાયર ને વેરાયટીઝ કેવી રીતે ઓફર કરી શકાય? આ વેરાયટીઝ ઓફર થવાની સાથે બાયર કેવી રીતે આપણા કંપનીને શું જનરેટ કરી શકે? રેવન્યુ જનરેટ કરી શકે. So it means that there should be a close coordination, unity among the various functions of marketing and among various departments. અલગ-અલગ department. અલગ-અલગ department એટલે શું? જેમ કે માર્કેટિંગ ને રેવન્યુ કે ફંડ્સ કોણ આપે છે? તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. માર્કેટિંગ ને હાયરિંગ કોણ કરી આપે છે? સારા પર્સનલ કોણ આપે છે? તો એચઆર ડિપાર્ટમેન્ટ. માર્કેટિંગ ને ના પર્સનલ ટ્રેનિંગ કોણ આપે છે? તો એચઆર ડિપાર્ટમેન્ટ છે. પણ ફાઇનલ ડિસિઝન કોણ લે છે? તો અપર મેનેજમેન્ટ. તો તમને ખબર પડે છે કે આ માર્કેટિંગના બધા ફંક્શન્સ કરવામાં બાકી બધા ડિપાર્ટમેન્ટ્સ કેટલા ક્લોઝલી શું હોય છે? લિંક્ડ હોય છે. Now, all the functions of department are interdependent. બધા interdependent બને છે, બધા interrelated બને છે. The integrated marketing takes place on two levels. બે અલગ-અલગ લેવલ ઉપર રહે છે. First, the various marketing function. Various marketing functions એટલે શું? The sales force, the advertising, the product management, marketing research must work together. Sales force એટલે શું? The salesman. What do the salesmen do? Salesmen sell. What do? They carry the information from the firm. They try to convince the
customer to purchase or utilize at least once. Second, advertising, જાહેરાત કરવી. થર્ડ, પ્રોડક્ટ મેનેજમેન્ટ. પ્રોડક્ટ મેનેજમેન્ટ એટલે શું? પ્રોડક્ટનું સેલિંગ કેવી રીતે કરવું, પ્રોડક્ટનું પેકિંગ કેવી રીતે કરવું, પ્રોડક્ટ પહોંચાડવું કેવી રીતે. ઓલ ઓફ ધીસ ઇઝ પ્રોડક્ટ મેનેજમેન્ટ. અને જેમ મેં તમને માર્કેટિંગ રિસર્ચ સમજાવી દીધી. માર્કેટિંગ રિસર્ચ શું કહેવાય? માર્કેટિંગ રિસર્ચ ઇઝ અ complete branch which decides or understands the need and want of customers, and it provides an information to the management on which decisions can be taken. Secondly, marketing must be well coordinated. Marketing શું હોવું જોઈએ? વ્યવસ્થિત સંકલિત હોવું જોઈએ with other departments. અલગ અલગ ડિપાર્ટમેન્ટ જેમ કે પ્રોડક્શન છે, ફાઇનાન્સ છે, મેન્ટેનન્સ છે, હ્યુમન રિસોર્સ છે, એક્સેટ્રા. કેમ કે આ બધા ડિપાર્ટમેન્ટ જો કોઓર્ડિનેટલી કામ કરે તો કોઈ પણ ફર્મ શું કરી શકે? કોઈ પણ ફર્મ પોતાની પ્રોડક્ટ્સ ડિલિવર કરી શકે. Secondly, the marketing must be well coordinated with other departments such as production, finance, maintenance, human resource, etc. The objective is that ultimately the customer satisfactions are the only front through which the profits can be obtained. So what is maximization of profit? The maximization of profit but through customer satisfaction or needs and wants. Now what is the assumption? Assumption basically છે શું? તો assumption is that if customer are satisfied, જો customer satisfied થાય with company's products, the demand will go up, demand ઉપર જશે, and it will result in increase in sales. Sales and a profit માં increase. One of the world's greatest, there is an example also given, અને આ એક ફર્મ જ છે. આ ફર્મ ક્યાં ઓપરેટ કરે છે? તો ફર્મ ઓપરેટ કરે છે યુએસ ની અંદર. The firm's name is Marshall Field and Co. has given the following slogans in employees rule book. Now these are the slogans that they have given for learning how the customer can be served better. આ બધા મંત્રો કહેવાય છે જે કોઈ પણ એમ્પ્લોયી યાદ રાખવા પડે. First is customer is always right. Customer હંમેશા સાચો જ હોય છે. If he thinks is right, જો એ વિચારતો હોય એ સાચો છે તો સાચો છે. We are more interested in pleasing the customer. આપણે વધુ ઇન્ટરેસ્ટેડ છે શેમાં? આપણે કસ્ટમરને રાજી કરવામાં, ધ્યાન ઇન માર્કેટિંગ સેલ. Now you could understand how the focus has shifted. ખાલી પ્રોડક્ટ્સને વેચવું અને પ્રોડક્ટ અને કસ્ટમરને ઇન્ક્રીઝ કરવા. ખાલી સેલિંગ જે કહેવાય, સેલિંગ ઇઝ જસ્ટ ધી આઉટપુટ ઓર આઉટકમ ઓફ માર્કેટિંગ. પણ અલ્ટિમેટલી આપણે શું કહેવાય? અલ્ટિમેટ જે ફંક્શન કહેવાય છે એ કહેવાય પ્લીઝિંગ ધ કસ્ટમર. કસ્ટમર જો રાજી થાય તો માર્કેટિંગ છે. We sell only the topmost quality of products at fixed prices. આપણે ખાલી topmost qualities at fixed prices સેલ કરીએ છીએ. We strive to get complete satisfactory service to customer. આપણે 100% કસ્ટમરને સેટિસ્ફાય કરવાની ટ્રાય કરી જેના કારણે બેસ્ટ પોસિબલ ટર્મ્સ અને બેનિફિટ્સ મળી શકે. Let us have a brief revision of what can be done. We can directly learn these concepts. So what did we learn? First of all, we learned about core concepts of marketing. Modern marketing is very different from the previous concept of market, because marketing word ક્યાંથી આવે છે? Market word આવે છે merka, which is a Greek word. It means exchange. ખાલી એક સિમ્પલ concept of exchange થી લઈને આજે complicated online transactions જે થાય છે ત્યાં સુધીના બધા aspects આપણે marketing learn કરતા હોય છે. So I hope this video might be informative as well as intuitive for your purposes. This would be I would be just changing the slides so તમે એક brief glance રાખી શકો that Philip Kotler has participated in this discussions. Atapi Felton has also contributed some of the defines. These are the few points that come. આ બધા sentences આપણે પહેલા પણ ભણી ચૂક્યા છે જેના કારણે આપણે સમજી શકાય that what are we working on. Target market પર મેં તમને સમજાવી દીધું. How to think from the perspective of customers પર સમજાવી દીધું. Integrated marketing. So I think these points would be sufficient. That's all for today. Thank you very much. Have a nice day.